આવે છે. દક્ષિણ મહાસાગર એને કહેવામાં આવે છે, એને હિમશૈલ પણ કહેવામાં આવે છે, આઈસબર્ગ એને કહેવામાં આવે છે. એક આખું દક્ષિણ મહાસાગર પાસે હિમશૈલ કરીને એક સ્થાન છે, એટલા અંટાર્કટિક સ્થાન છે ઓસ્ટ્રેલિયા પાસે, ત્યાં એને આઈસબર્ગ પણ કહેવામાં. મોટા મોટા આઈસના મોટા મોટા પડ પડે, એના પહાડો એમાંથી પડ પડે ને કેટલા સમય સુધી નદીઓમાં પણ જામી જાય આઈસ. હવે બરફ જામી જાય તો બરફ કેવો લાગે મને કયો? દહીં જેવો જ લાગે કે બીજો કંઈ? ઘટ અને સફેદ. એટલે એ આખો સમુદ્ર છે, મોટે ભાગે વાતાવરણ એવું થઈ જાય એટલે એને એ સમુદ્રને દહીંવાળો સમુદ્ર કહેવામાં આવ્યો છે. અને છેલ્લો સમુદ્ર પુષ્કર દ્વીપ, છેલ્લું દ્વીપ 7 દ્વીપમાં. પુષ્કર દ્વીપ એટલે આફ્રિકા, દક્ષિણ આફ્રિકા. રૂમ સાગર એવું કહેવામાં આવે કે યુરોપ અને દક્ષિણ આફ્રિકાની વચ્ચે એક રૂમ સાગર નામનું સાગર છે. એ રૂમ સાગર ના જલની આજુબાજુમાં સૌથી વધારે ફળદ્રુપતા છે. આટલા બધા દક્ષિણ આફ્રિકાનું જંગલ સૌથી શ્રેષ્ઠ જંગલ માનવામાં આવે છે. સમુદ્ર કિનારે છે છતાં પણ મારે યાદ કરવા પડશે મોઝામ્બિક દેશને. તમે આફ્રિકામાં મોઝામ્બિક દેશ છે. મોઝામ્બિક દેશમાં મપુટો કેપિટલ સિટી છે. એની આજુબાજુમાં તમે ગમે તે વાવી દો, ગમે તે વાવી દો, સમુદ્રની આજુબાજુમાં આટલું બધું સુંદર ઉગે કે વાત ન પૂછો. ત્યારે એવું કહેવાની ઈચ્છા થાય કે આ બધું કોણે આખી વ્યવસ્થા કરી હશે? એટલે જ કવિ કહે છે, બોલો બોલો કોણ હે, 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 बोलो बोलो कौन है? इस दुनिया में सुंदर सुंदर फूल खिलाने वाला बोलो बोलो कौन है, बोलो बोलो कौन है, बोलो बोलो कौन है, बोलो बोलो कौन है? अरे तरह तरह की कठपुतली को, तरह तरह की कठपुतली को नाच नचाने वाला बोलो बोलो कौन है, बोलो बोलो कौन है, बोलो बोलो कौन है, बोलो बोलो कौन? પૂજ્ય કૃષ્ણશંકર શાસ્ત્રીજી, પૂજ્ય દાદાજી લખે છે કે આવું ખગોળ ભૂગોળનું વર્ણન આપવાનું કારણ શું હતું? પરીક્ષિત જેવો વ્યક્તિ 7 દિવસમાં મરવા માટે તૈયાર છે. એને સમજાવે કુશ દ્વીપ ક્યાં છે ને ક્રોંચ દ્વીપ ક્યાં છે ને પુષ્કર દ્વીપ ક્યાં છે ને આવો દહીંનો સમુદ્ર ને ખારા પાણીનો સમુદ્ર, મીઠા પાણીનો સમુદ્ર ને આવું બધું સમજાવવાનું કારણ શું? પૂજ્ય દાદાજી લખે છે અનેક ટીકોપેતમાં. એવા માટે બતાવે કે જ્યારે તમે કૃતિને જોવ ત્યારે કર્તા પ્રત્યે પ્રેમ એમનેમ થઈ જાય. તમે કોઈનું ચિત્ર બનાવ્યું કે આ ચિત્ર કોણે બનાવ્યું, તમને ચિત્રમાં જેટલો પ્રેમ થાય એના કરતા વધારે ચિત્ર બનાવનારમાં પ્રેમ થઈ જાય. કે અહીંયા આ કથા કોઈ સાંભળે, કથા સાંભળે પછી ખબર પડે કે 1 મહિનાની કથા બેસાડી તો પ્રેમ ભૂલજી દાદા પ્રત્યે એમનેમ થઈ જાય. ઓહો, 1 મહિનાની કથા બેસાડી. કૃતિ જોતા કરતા પ્રત્યે પ્રેમ થાય. પ્રદીપ્તાનંદ સરસ્વતીજી એ એવા એને કેટલી વખત કહ્યું, ઓહો અહો આશ્ચર્યમ, અહો આશ્ચર્યમ, અહો આશ્ચર્યમ. બધા ભાગવતી લઈને બેસે. એને પ્રેમ શા માટે? જો તમારી કૃતિ એવી છે એટલે કરતા પ્રત્યે પ્રેમ છે. જો ચંદે પરિવારની કૃતિ હોય તો એના કરતા પ્રત્યે પ્રેમ થતો હોય તો પરમાત્માની કૃતિ જોઈને લોકોને કરતા પ્રત્યે પ્રેમ ન થઈ જાય. એટલે બોલો બોલો કોણ હે, કે બોલો બોલો કોણ હે, બોલો બોલો કોણ હે, બોલો બોલો કોણ હે? कभी ध्यान सागर में जाता कितना जल ठहराया, कभी ध्यान सागर में जाता कितना जल ठहराया, उसके ऊपर गेंद बनाकर भूमंडल को बसाया,
उसके ऊपर तेज बनाकर भूमंडल को बसाया। अरे उसे तराने वाला सारी, उसे तराने वाला सारी सृष्टि रचाने वाला, बोलो बोलो कौन है, बोलो बोलो कौन है, बोलो बोलो कौन है, बोलो बोलो कौन है, बोलो रे बोलो कौन है, बोलो बोलो कौन है, बोलो बोलो कौन है, बोलो बोलो कौन है। मैं आपसे पूछना चाहता हूं गुलजी दादा, बोलो बोलो कौन है वो? ખારા પાણીની પાસે પણ મીઠી વસ્તુઓ ઊભી કરે. પુષ્કર દ્વીપમાં ઘીનો સમુદ્ર બનાવનાર, ઘી જેવો દહીં જેવો સમુદ્ર બનાવનાર, વ્હાઈટ સમુદ્ર બનાવનાર, ઈક્ષુના રસ જેવો સમુદ્ર બનાવનાર, મદિરા જેવો લાલ સમુદ્ર બનાવનાર, એમાં પણ આટલા આટલા સુંદર વૃક્ષો ને આ બધું બનાવનાર. એક વખત પ્રીતિને જોવો તો કર્તા પ્રત્યે પ્રેમ થઈ જાય એમને. આ પાંચમો સ્કંદ કર્તા પ્રત્યે પ્રેમ કરવા માટે છે. એટલે આવું મોટું વર્ણન હજી આ તો કઈ નથી. હમણાં શિશુમાર ચક્રનું વર્ણન આવશે, ગ્રહોનું વર્ણન આવશે, એનાથી આગળ એનાથી પણ ઉપર વર્ણન કરવામાં આવ્યું છે. નરકોનું વર્ણન આવશે. આપણે એમ થાય કે નરકોનું વર્ણનથી પ્રેમ થાય. હા, એક વખત ભય બતાવો, ભય વિના પ્રીતિ ન ઉત્પન્ન થાય, એટલે ભય બતાવવામાં આવ્યો છે. આને કહેવાય વ્યાસની કલમ. આ વ્યાસજીને હેપી બર્થડે ન કહેવું પડે? અષાઢી પૂર્ણિમાના દિવસે, કાલે પૂર્ણિમા છે ને પછી આવતી પૂનમ, 1 મહિના પછી વ્યાસજીનો હેપી બર્થડે છે. આપ સૌને વિનંતી કરું, તમારા ઘરે શ્રીમદ ભગવદ્ ગીતા ઉપર એક ફૂલ રાખીને કહેજો, વ્યાસજી હેપી બર્થડે ટુ યુ. કમસે કમ આટલું બધું આપનારા વ્યાસજીને એટલી કૃતજ્ઞતા ન અર્પણ કરીએ? અમે તો આખા હિન્દુ સમાજ પાસે કોડીનારમાં પૂજન કરાવવાના છે, આખા હિન્દુ સમાજને, કે આ આપણો સાચો ગુરુ છે, આપણે માર્ગદર્શન આપનારા વ્યાસ છે. અત્યારે જેટલું પણ બોલીએ છીએ બધું વ્યાસનું જૂઠું છે. વ્યાસોચ્છિષ્ટમ જગત સર્વમ. જો એનું જૂઠું બોલતા હોય તો એક વખત એને પ્રણામે કરવા જોઈએ. એટલે એક શોભાયાત્રા કરીને અમે વ્યાસજીને વંદન કરવાના છે. વ્યાસ વંદના એટલે કહેવાની ઈચ્છા થાય, बोलो बोलो कौन है, बोलो रे बोलो कौन है, बोलो बोलो कौन है, बोलो रे बोलो कौन है, बोलो कौन है, बोलो रे बोलो कौन है, बोलो बोलो कौन है, बोलो रे बोलो कौन है। नीली गगन में जगमग जगमग चमके चांद सितारे, नील गगन में जगमग जगमग चमके चांद सितारे। नीली गगन में चमकत चमकत चमके चांद सितारे, नील गगन में जगमग जगमग चमके चांद सितारे। और बिना सड़क के दौड़ा जाता सूरज का रथ प्यारे, बिना सड़क के दौड़ा जाता सूरज का रथ प्यारे। अरे उसे भगाने वाला सारे, उसे भगाने वाला सारे, उसे भगाने वाला सारे, उसे भगाने वाला सारे। नियम बनाने वाला, बोलो बोलो कौन है, बोलो बोलो कौन है, बोलो बोलो कौन है, बोलो बोलो कौन है, बोलो रे बोलो कौन है, बोलो बोलो कौन है, बोलो बोलो कौन है, बोलो बोलो कौन है। કવિ કહે કે હું જ્યારે ધ્યાનમાં જાઉં ત્યારે હું વિચાર કરું કે આ જલને એટલું બધું, આમ જલને રોકી રાખતું, આ સમુદ્રના જલને નિયમોમાં બાંધવા વાળું કોણ હશે?
એ જલ ઉપર પણ એક પૃથ્વીનો ભાગ, જેમ દડા પાણી ઉપર દડો રાખીએ એમ એ ભૂમંડળને વસાવવા વાળો કોણ હશે? આ સૃષ્ટિને તરાવવા વાળો કોણ હશે? એ વિચાર કરે કે આ જગમગ જગમગ તારા ચમકે, એને બનાવનારો કોણ હશે? ગ્રહો એના પ્રમાણે ગતિ કરે, સૂર્ય એના પ્રમાણે પ્રકાશ આપે, સૂર્યનો રથ આમ કરીને દોડે, આ દોડાવનારો કોણ હશે? આ નિયમન કરવા વાળો કોણ હશે? આવો વિચાર કરું ત્યારે કવિ કહે કે મારી બુદ્ધિ પણ ચક્રાય છે, મારી બુદ્ધિ પણ દોડી નથી શકતી. અને ત્યારે એક જ જવાબ નીકળે આપણા સૌના મુખમાંથી કે વો બનાને વાલા સિર્ફ ઈશ્વર હી હો સકતા હૈ. આ મનુષ્યનું કામ નથી. આ એટલી મોટી વ્યવસ્થા કરે, ઓટો 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 કહેતા હોય એમાં યંત્ર બગડી જાય ત્યારે થપ થઈ જાય. એક દિવસ કાપ આપવો પડે શનિવારે લાઇટો સમી કરવા માટે, આના ઇલેક્ટ્રિક બોર્ડને પણ ઓલો એક દિવસ પણ ઓફ નથી રાખતો, રિપેરિંગ કરી નાખો. આ ઈશ્વર સિવાય કોઈ ન કરી શકે એવી બુદ્ધિ સૂજે, એવા માટે ખગોળ અને ભૂગોળનું વર્ણન છે. तो कल में रुकी बुद्धि चकराई, देख हरि की माया. कल में रुकी बुद्धि चकराई, देख हरि की माया. कल में रुकी बुद्धि चकराई, देख हरि की माया. कल में रुकी बुद्धि चकराई, देख हरि की माया. पंकज में से ब्रह्मा निकले, कण कण ब्रह्म समाया. पंकज में से ब्रह्मा निकले, कण कण ब्रह्म समाया. अरे कभी हंसाने वाला वो तो, कभी हंसाने वाला बोलो, कभी हंसाने वाला वो तो, कभी हंसाने वाला बोलो, कभी रुलाने वाला. बोलो बोलो कौन है, बोलो बोलो कौन है, बोलो बोलो कौन है, बोलो बोलो कौन है. इस दुनिया में सुंदर सुंदर, इस दुनिया में सुंदर सुंदर फूल खिलाने वाला. बोलो कौन है, बोलो बोलो कौन है, बोलो बोलो कौन है, बोलो बोलो कौन है. बोलो बोलो कौन है, बोलो बोलो कौन है, बोलो बोलो कौन है, बोलो बोलो कौन है. बोलो बोलो कौन है, बोलो बोलो कौन है. बोलो बोलो कौन है, बोलो बोलो कौन है. બોલો બોલો કોણ હે, બોલો રે બોલો કોણ હે, બોલીએ કોણ હે. આ એટલે આપવામાં આવ્યું છે 20મો અધ્યાય. આ 20મા અધ્યાયમાં બધા 6 દ્વીપોનું વર્ણન છે. મેં તમને ટૂંકમાં કરી દીધું. જેની બીજી કારિકા વાંચો તો જમ્મુ દ્વીપો અયમ યાવત પ્રમાણ વિસ્તાર તાવતા ક્ષારો દધીના પરિવેષ્ટિતો મેરુ જંબા વાક્યેન લવણો દધિરપી તતો દ્વિગુણ વિશાલેન લક્ષાખ્યેન પરિક્ષિપ્તો યથા પરિખા બાહ્યો ઉપવનેન. આ એનો વિસ્તાર છે. મેરુ પર્વતની જંબુદ્વીપથી ઘેરાયેલો છે. જંબુદ્વીપ એટલે જાંબુનું વૃક્ષ છે. ચારે તરફ ખારા પાણીનો સમુદ્ર છે એનું વર્ણન છે. એમાં કેટલા પર્વતો છે, એમાં કેટલી નદીઓ છે. એમાં 7 મોટી નદીઓ છે અહીંયા આપણી. એમાં અરુણા, નિમ્ના, આંગીરસી, સાવિત્રી, સુપ્રભાતા, રીતંબરા અને સત્યંબરા 7 મહાનદીઓ છે. એમાં 7 મોટા પર્વતો છે. મણિકૂટ, વજ્રકૂટ, ઇન્દ્રસેન, જ્યોતિષમાન, સુપર્ણ, હરિષ્ઠવીશ અને મેઘમાલ. જો તમે આ ચોથી કારિકામાં મણિકૂટો, વજ્રકૂટ, ઇન્દ્રસેનો, જ્યોતિષમાન આ બધા એના પર્વતોના નામ છે. જતા રહ્યો 7મા ગદ્યમાં પ્લક્ષ સ્વસમાનેન ઇક્ષુ રસોદેન આવૃત. પ્લક્ષદ્વીપ છે, જેટલા વિસ્તાર વાળો છે શેરડીના રસનો સમુદ્ર છે, જેનું મેં વર્ણન કર્યું હમણાં. એના પછી શાલમલી દ્વીપ. આ બધા દ્વીપોની જે બધામાં નદીઓ છે, બધામાં પણ સેજ પાછળ આવતા રહ્યો. હું ભારત વર્ષની તમને મહિમા સમજાવવા માંગુ છું. 19મા અધ્યાયમાં 24મો શ્લોક.
અને 19મા અધ્યાયમાં 24નો શ્લોક છે, એ સમજાવે કે ભારતની મહત્તા શા માટે છે. 9 શ્લોકોમાં ભારતની મહત્તા ગાય છે. અને 9 શ્લોકો છે, 8 શ્લોકો છે. 8 શ્લોકોમાં ભારતને એત દેવહિ દેવા ગાયંતી, દેવતાઓ ગાય છે. ભારત વર્ષમાં મનુષ્યો જે જન્મો 8 શ્લોકોમાં મહત્તા ગાય છે. એમાં ભારત શ્રેષ્ઠ શા માટે? એના માટે 24મો શ્લોક છે. ન યત્ર વૈકુંઠ કથા સુધા પગા ન સાધવો ભાગવતસ તદાશ્રયા ન યત્ર યજ્ઞેશ મખા મહોત્સવા સુરેશ લોકોપી નવે સસેવ્યતામ. આ ભારતની મહત્તા છે. ભારતની અંદર ભગવાનની કથા અમૃતસભર વહેતી રહે છે. બીજી બધા જે ન યત્ર, જ્યાં નથી શું વૈકુંઠ કથા સુધા પગા, સતત ભગવાનની કથાઓ વહેતી રહે છે. ભારતની વિશેષતા. બધા કે કથાઓથી શું થાય? કથાઓથી ભગવાનમાં પ્રીતિ થાય. ભગવાનમાં પ્રીતિ કરવાનું સૌથી મોટું સાધન કથાઓ છે. કથાની અમૃતસભર સરિતા વહેતી રહે છે. ભારતની વિશેષતા છે. બીજું ભારતની વિશેષતા છે, ભારતની અંદર ઉત્સવો થતા. ન યત્ર યજ્ઞેશ મખા મહોત્સવા, જ્યાં સતત ઉત્સવ અને નૃત્ય ગીત થતા રહે છે. અને ભગવાનની અર્ચના આવી રીતે થાય છે. યજ્ઞેશ મખા, મોટા મોટા યજ્ઞો થાય છે, મહોત્સવો થાય છે, અને એની અંદર ખાસ કરીને ગીત, નૃત્ય અને ઉત્સવ થાય છે. ભારતની વિશેષતા છે, તમને નબળો પડવા જ નથી. નબળા પડો ત્યાં ઉત્સવ આવી જાય. એક માસ તો એવો બતાવો જેમાં ઉત્સવ ન આવે. ઢીલા પણ ઉત્સવ આવે. મન ન હોય તો ઉત્સવમાં, મન ન હોય તો તમારે આનંદિત થવું પડે. મોટા મોટા યજ્ઞો થાય છે. ભારતની વિશેષતા છે. ભારતની અંદર મોટા મોટા ભાગવત ભક્તો રહે છે. ન સાધવો ભાગવતા તદાશ્રયા, ત્યાં સૌથી વધારે ભાગવત ભક્તો રહે છે, સાધુજનો રહે છે. એટલે આમાં તો બતાવ્યું છે બધા ન યત્ર ન યત્ર ન યત્ર, જ્યાં નથી સસેવ્યતામ, ન નવે સસેવ્યતામ, એનું સેવન ન કરવું જોઈએ. અહીંયા એ બતાવ્યું છે. ભારતને બધા સેવન કરે છે, એનો મતલબ શું છે? આ એના મતલબો છે. સૌથી વધારે કથા ત્યાં વહે છે એટલે બધા અને સેવે છે. સૌથી વધારે ભગવત ભક્તો સાધુજનો અહીં રહે છે એટલે બધા અહીં વસે છે. જ્યાં નૃત્ય, ગીત ને મહોત્સવો થઈ રાખે એટલે બધા લોકો અહીં વસે છે. સૌથી મોટા મોટા યજ્ઞો થાય છે એટલે બધા લોકો અહીં વસે છે. ભારતની આ વિશેષતા છે, બીજા કોઈ દેશની નથી. જ્યાં એટલું ન થતું હોય એનું સેવન ન કરવું જોઈએ. એટલે દેવતાઓ પણ આ લોકને પ્રાપ્ત કરવા માટે થાય છે. અત્યારે તમે જ્યારે કથા વિરામ થાય ને તમે જ્યારે દયા કરો દયા કરો, એ કોઈ જોઈ તો એ કે આ બધા શું કરે છે? એમાં ઈનાબેન જેવા, ઓલા દીકરી જેવા ને 2-5 લોકો તો એમ હોય કે એને એમ થાય કે અમે અહીં છે જ નહીં. એમને એમ થાય કે અમે માં ભગવતી રાધિકાના લોકમાં, ગૌલોકમાં છીએ. એવું એના શરીર ઉપર, એના ચહેરા ઉપર, એના ભાવ ઉપર ફીલ થતું હોય કે અહીં છે જ નહીં. એ દયા કરો દયા કરો એમ કરીને રાધાજીના લોકમાં જો એવો ભાવ થતો હોય છે. તો આવો ભાવ થતો હોય ત્યાં રહેવું ગમે. આ ભારતની વિશેષતા છે. મોટા મોટા યજ્ઞો થાય, એ યજ્ઞોથી પરમ શાંતિની અનુભૂતિ થાય, ત્યાં રહેવું જોઈએ. ભગવત ભક્તો રહેતા હોય જેની ઓરાઓ લેવાથી તમને મોટાભાગના દુઃખ હોવા છતાં પણ તમે એ દુઃખનો અનુભવ નથી કરતા. અમારા ગીરમાં એક નેહડો છે. એ ગીરમાં એ જંગલમાં રહેવાવાળા વ્યક્તિ છે. એ એવું કહે છે કે હું દુનિયાનો સૌથી સુખી માણસ છું. એનું કહેવાનું એવું છે કે એને 2-5 ભેંસો છે, 2-5 ગાયો હોય, ખબર નથી કેટલી ગાયો ને ભેંસો છે. તમને ક્યારેય જવા મળે તો તુલસી શ્યામ પાસે ખજૂરી નેસ છે, ક્યારેક જજો. મુળુભાઈ નામ છે એ વ્યક્તિનું. રોજ એના ઘરે 50 લોકો જમવા વાળા હોય. રોજ નેહડામાં રોજ એના પરિવારના, એના મમ્મી, એમના બેન, એમના ધર્મપત્ની રોજ રસોઈ બનાવવામાં જ હોય. લોકોને કોઈ પાસે કંઈ મેળવવું એવા ભાવ નથી, લોકોને જમાડવા જ. એમાં એને આનંદ આવે જમાડવામાં. એ સવારથી કઢી મૂકી દે ભોજન માટે, બપોરે એની કઢી પાકે. એ કઢી જમવા માટે પૂજ્ય મોરારી બાપુથી લઈને કોઈ રાજકીય વ્યક્તિ બાકી નથી જે કઢી જમવા માટે ના ગયા હોય. કોઈ બાકી નહીં. આધ્યાત્મિક જગતમાંથી બાકી નહીં ને રાજકીય જગતથી કોઈ બાકી નહીં હોય જે મુળુભાઈને ત્યાં ન ગયા હોય. અને મુળુભાઈને કોઈ પાસે કંઈ લેવું નહીં, જમાડવું જ. એનો ભાવ જ કે જમાડવું લોકોને, એમાં એ રાજી થાય. એ પોતાની જાતને સૌથી વધારે સુખી માને છે કે આ એમને ત્યાં હું ગયો, હું એ કઢી જમવા ગયો હતો. આશીષભાઈ હતા કે સાથે
અમે જમવા ગયા, મેં કીધું તમને એટલો બધો આનંદ છે ને, આમાંથી તમને એટલો બધો ખર્ચો થાય નહીં, કીધું ભગવાન આપી દે. મેં કીધું તમને આનંદ આવે એનું કારણ શું? ત્યારે એને જવાબ આપ્યો કે મહાદેવભાઈ, આ ગીર વિસ્તારમાં આપણે જ્યાં દર્શન કરીને આવીએ ને ત્યાં રાધેશ્યામ બાપુ જેવા મહાપુરુષ અને બાલ મુકુંદ બાલકૃષ્ણ બાપુ જેવા મહાપુરુષોએ 12 વર્ષ સુધી ખાલી જલ પીને તપ કર્યું ને, એની ઓરાઓનો અમને આનંદ છે. અમને એમ થાય કે આ જગ્યા છોડીને જાય. આ એવા મહાપુરુષોએ તપ કર્યું કે અમને અહીંયા આનંદ જ આવે રાખે. તમને આજે આવ્યા છો કે આનંદ આવે છે કે નહીં? મેં કીધું હા, અમને રોજ આવે છે. મહાપુરુષોની ઓરાઓ એવી હોય એનો આનંદ છે. ત્યારે મને આ શ્લોક યાદ આવ્યો. ત્યારે ન યત્ર વૈકુંઠ કથા સુધા પગા ન સાધવો ભાગવતા તદાશ્રયા ન યત્ર યજ્ઞેશ મખા મહોત્સવા સુરેશ લોકોપી નવે સસૈવ્યતામ. મેં કીધું આ મોડુભાઈને આ શ્લોક લાગુ પડે છે. અને એના પછી રાજા સગરના પુત્રો 30મું આખું ગદ્ય, 30મા ગદ્યમાં છે કે રાજા સગરના પુત્રો છે યજ્ઞ માટે અશ્વ શોધવા માટે ગયા. અશ્વમેધ યજ્ઞ હતો ને એના માટે એમને ચારે તરફ પૃથ્વીને ખોદી નાખી. ત્યારે એ જંબુ દ્વીપમાં 8 અન્ય ઉપદ્વીપ બન્યા. એના નામ છે, આ ઉપદ્વીપોના નામ બહુ ઓછા લોકોને આની જાણકારી હોય. આના તદ યથા સ્વર્ણપ્રસ્થ ચંદ્ર શુક્લ આવર્તનો રમણકો મંદ મંદર હરિણ પાંચજન્ય સિંહલો લંકેતી. સ્વર્ણપ્રસ્થ ચંદ્ર શુક્લ આવર્તન રમણક મંદર હરિણ પાંચજન્ય સિંહલ અને લંકા. આ કદાચ પૂછવામાં આવે કોણ બનેગા કરોડપતિમાં, કે આપણા જમ્મુ દ્વીપની અંદર અન્ય ઉપદ્વીપોના નામ તમારી સામે આર્યા તો કહી શકે કોઈ? મારી દ્રષ્ટિએ લંકા જે આપણે શ્રીલંકા કહીએ ને, એ જમ્મુ દ્વીપનો એક ઉપદ્વીપ છે. આવા ઉપદ્વીપો જે છે એના ઉપદ્વીપોના નામ છે 8 ઉપદ્વીપો છે. એમાં રમણક છે, પાંચજન્ય છે, સિંહલ છે. અને પછી હમણાં મેં વર્ણન કર્યું 6 દ્વીપોનું 20મા અધ્યાયમાં વર્ણન છે. આનો સમુદ્ર એના માટે જે 32 લાખ યોજનના વિસ્તારવાળો શાક દ્વીપ છે. એમાં અનઘા, આયુર્દા, ઉપસૃષ્ટિ, અપરાજિતા, પંચપદી, સહસ્રશ્રુતિ, નિજધૃતિ એવી નદીઓના નામ છે. પુષ્કર દ્વીપ જેની આપણે ચર્ચા કરી આફ્રિકામાં, ને આ બધી નદીઓના નામ અત્યારે શોધવામાં આવે તો તમારી કઈ છે લંડનની નદી ભાઈ? થેમ્સ નામ બદલી ગયું છે, આમાં સાચા નામ છે. આફ્રિકાની અંદર આ પુષ્કર દ્વીપ છે, એ આફ્રિકાની અંદર અહીં નદીઓના નામ લખેલા છે. અત્યારે કદાચ એ નદીઓના નામ ત્યાં બદલી ગયા હશે, પણ અહીંયા જે નદીઓના નામ છે ત્યાં પર્વતોના નામ છે. આ બધાના નામો છે કદાચ બદલી ગયા છે. અને છેલ્લે 20મા અધ્યાયમાં 43મો શ્લોક, અંડ મધ્યગત સૂર્યો ધ્યાવાદ ભૂમ્યર યદંતરમ. સૂર્ય અને બ્રહ્માંડ ગોલકની વચ્ચે 25 કરોડ યોજનનું અંતર છે. બ્રહ્માંડનું જે ગોલક છે એની વચ્ચે ને સૂર્યની વચ્ચે એ ગોલક છે, એની અહીં મહત્તા 21મા અધ્યાયમાં બતાવી છે. 21મા અધ્યાયમાં સૂર્યના રથનું વર્ણન છે. માનસોત્તર માનસરોવર છે, ત્યાંથી ઉત્તર દિશામાં સૂર્યની પરિક્રમા માટે 9,51,00,000 યોજનના માર્ગ છે. અને ત્યાંથી જ ગણતરી થાય. ત્યાંથી જે ગણના છે 12 રસ્તાઓ છે આમ આકાશ માર્ગમાં, અને 12 રસ્તાઓ એ જ 12 રાશિઓ. અને એને સંસ્કૃતમાં રાશિ એટલે માર્ગ. એ 12 રસ્તાઓ જે 12 રસ્તાઓમાં અલગ અલગ ચિત્રો બને છે. કોઈ ઘેટા જેવું ચિત્ર એટલે મેષ, કોઈ તુલા જેવું ચિત્ર એટલે તુલા રાશિ, કોઈ માછલી જેવું એટલે મીન, કોઈ સિંહ જેવું ચિત્ર બને એમાં એટલે એ માર્ગમાં ચિત્ર બને એટલે સિંહ રાશિ. એમાંથી સૂર્યનો પ્રકાશ આવે અને એ જેના ઉપર પડે, એમાંથી બધા ગ્રહોના પ્રકાશ જેના ઉપર પડે એ એવા આકારનો પ્રકાશ આવે એટલે એવી વૃત્તિવાળો બને. હું સિંહ રાશિનો વ્યક્તિ છું તો સિંહ જેવા અમુક ગુણો મારામાં આવે જ. મેહુલભાઈ તમારામાં પણ હશે, સ્વાભાવિક છે, સિંહ જેવા અમુક ગુણો આવે. એટલે મકર રાશિ હોય તો મગર જેવા પકડી લે તો છોડે નહીં, ગુણ હોય જયેશભાઈ ના. એટલે જ્યાં જ્યાં જેવા જેવા રાશિ હોય એવા ગુણધર્મો હોય ને હોય, થોડો ઘણો ફેરફાર થાય. બાકી તમારી તુલા રાશિ હોય, રવિ હોય તો બધું તોલીને આમ કરવું, જમાય એટલું હલાય, ગોઠણ ઘસાઈ જાય, તુલા રાશિ. બધું જોખીને કરે રાશિના ગુણધર્મો.
આ તો અમે અમારા ઉપર જ કહીએ ને, બીજાને કોઈને નામ આપીને કહ્યું એના કરતા અમે અમારા ઉપર જ કહીએ. હા, અમે ગુણધર્મો માપ્યા. અમારા પેલા ઉસ્તાદ છે બધું જોખી જોખીને, જમવાથી ચાલવાથી બધું જોખી જોખી. તુલા રાશિ કે આમ ના કરાય. સવારમાં એને કહ્યું કે આ તમે રોજ દોડવા જાઓ 1-1 કલાક, કે ઘૂંટણ ઘસાઈ જશે. મેં કીધું ભલે ઘસાઈ જાય, એ ત્યાં ઘસાય ત્યાં જોઈએ, બીજા નવા પાઠ નખાવી દેશું. અત્યારે જે શરીરને 1 કલાક ફાળવવો જોઈએ. તુલા રાશિ ગુણધર્મો, એનો કોઈ વાંક નથી. ગુણધર્મો. સિંહ શિકાર કરે એટલે કેટલા બધા લોકોનો શિકાર કરી નાખે. એ છે એ વારંવાર અવલોકન કરે. સિંહ અવલોકન ગણવામાં સિંહના બધા ગુણો. સિંહ ખડ ન ખાય. એટલે આ રાશિના ગુણધર્મો, એટલે એ જે રાશિ, એમાં અમુક રસ્તાઓ અમુક લોકોએ જોયા. 7 રસ્તાઓ જોયા અંબરમાં, આકાશમાં. એટલે સપ્ત અંબર એ સપ્ટેમ્બર થયું. 8 રસ્તાઓ જોયા અષ્ટ અંબર એ ઓક્ટોબર થયું. 9 અંબર એ નવેમ્બર થયું. 10 અંબર એ ડિસેમ્બર થયું. જે માર્ગ જોઈ શકા. અને એમાં જે બધાના પુરીઓના નામ છે, સેજ તમે 21મા અધ્યાયમાં સેજ પ્રવેશ કરજો. 7મો આખી કારિકા વાંચો એટલે જો એમાં તસ્મિન નૈન્દ્રીમ પુરીમ પૂર્વસ્માન મૈરોર દેવી ધાનીમ નામ દક્ષિણત યામ્યામ સંયમનીમ નામ પશ્ચાદ વારુણીમ નિમ્લોચનીમ નામ ઉત્તરત સૌમ્યામ વિભાવરીમ નામ. આવું બધું હું બોલું અત્યારે મને એવું લાગે હું કથા નથી કરતો, હું ભણાવતો હોય. કોલેજમાં પેલા ભણાવતો ને, પાઠશાળામાં, એવું જ લાગે મને. આ ભણાવવા જેવું જ છે. 1 મહિનાની સ્કૂલ ફૂલજી દાદાએ ખોલી, અને એની યોગ્યતા તો બધા લોકો પ્રવેશ કરી શકે. પહેલાથી લઈને PhD વાળા સુધી બધા પ્રવેશ કરી શકે. વિષય એક જ, ભાગવત. 1 મહિના સુધી ભાગવત ભણવાની આ વિષયની ચર્ચા છે. અને એમાં બધી નગરીઓના નામ છે, તમે સાંભળજો. મેરુ પર્વતની પૂર્વ દિશામાં ઇન્દ્રની જે ઇન્દ્રની નગરી છે, ઇન્દ્રની નગરીનું નામ શું? દેવધાની નામ છે. પૂર્વસ્માન મેરોહ દેવધાની નામ, દેવધાની નામ, દેવધાની નામ છે ઇન્દ્રની. દક્ષિણ તરફ યમરાજની નગરી છે, એનું નામ છે સંયમની. યામ્યામ સંયમનીમ. તમને કાલ સવારે પૂછે કે આ માનસ પર્વત છે, માનસરોવર છે, માનસરોવરથી અથવા મેરુ પર્વત, સુમેરુ પર્વત, યુરાલની પહાડી, ત્યાંથી જે બધી નગરીઓ તરફ જવાય, એમાં પૂર્વ દિશામાં કઈ નગરી છે? તો કહેવાનું કે ઇન્દ્રની નગરી છે, એનું નામ છે દેવધાની. રાગધાની કાલે આપણે કહેતો હતો, દેવધાની. દક્ષિણ તરફ જે નગરી છે, દક્ષિણ દિશા તરફ મુખ રાખીને જમાતું નથી, ત્યાં નગરી છે યમરાજની સંયમની નામની નગરી છે. પશ્ચિમ તરફ વરુણની નગરી છે, એનું નામ છે નિમ્લોચની. પશ્ચાદ વારુણીમ નિમ્લોચનીમ. વારુણી એટલે વરુણની નગરી, એનું નામ છે નિમ્લોચની નામની નગરી. યાદ રાખજો, પાછું આ ક્યારેક ધ્યાનમાં નહીં આવે કે વરુણની નગરીનું નામ શું છે. અને એના પછી ઉત્તર તરફ ચંદ્રમાની નગરી છે, એનું નામ છે વિભાવરી. આ નગરીઓના નામ છે. એના પછી સૂર્યના રથનું સંવત્સર નામ છે 1 ચક્ર. એના 12 આરાઓ છે, એટલે 12 મહિનાઓ. એમાં 6 નેમીઓ આરાઓ છે, એટલે 6 ઋતુઓ. એમાં 3 નાભીઓ છે, એટલે 3 ચોમાસું, શિયાળો ને ઉનાળો. એ રથની ધરીઓ એક છેડો મેરુ પર્વતમાં ને એક છેડો માનસ પર્વત તરફ, એટલે માનસરોવર તરફ એવો છે. ને એના પછી ભગવાન સૂર્યની આગળ અંગૂઠા જેવડા એટલા વાલખિલ્ય ઋષિઓ છે, 60,000 છે. એ પાછળ પગે હાલે. આમ સૂર્યનો રથ ચાલતો હોય તો આમ એ ચોખા ફેંકતા હોય, બોલતા હોય સ્વસ્તિ સ્વસ્તિ સ્વસ્તિ. આ બોલનારા આ છે, અંગૂઠા જેવડા છે. અને એ ખાસ કરીને સૂર્યનો રથ સાંજે જતો હોય ને ત્યારે સ્વસ્તિ સ્વસ્તિ બોલતા હોય ને. સાંજના સમયે કોઈ આપણી પાસે કે કંઈક પૈસા આપો ને કે ભાઈ કાંઈ નથી, એ સ્વસ્તિ બોલીએ તો કાંઈ રહે જ નહીં. એટલે સાંજના સમયે આપણા વડીલો કહેતા કે ભાઈ આવું ખોટું ન બોલાય, સાંજના સમયે બહાર ફરવા ન જવાય, સાંજના સમયે મૌન રાખીને ગાયત્રીના જપ કરાય, સાંજે મૌન રાખીને આરતી કરાય. નબળું બોલાઈ જાય ને જો આવી જાય તો થઈ જાય એવું સ્વસ્તિ. ત્યારે ઓલા એ જ સમયે બોલી જાય. 24 કલાકમાં એક વખત સરસ્વતી આપણી જીહવા ઉપર આવીને બેસે, એ સમય આ છે, સાંજનો સમય. એટલે પૂજ્ય ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા સવારમાં કે ગમે ત્યારે ન પૂછે સાયમ સંધ્યા ક્યારે ચૂકે નહીં, ક્યાં રે સાયમ સંધ્યા કરે. ગમે એવું કામ હોય તો છોડીને કહે કે સંધ્યાનો સમય છે, જતા જ રહી. સંધ્યાના સમયનું આ મહત્તા છે. એની સાથે ગાંધર્વો, અપ્સરો, નાગ લોકો, યક્ષો, રાક્ષસો 12મા અધ્યાયમાં છેલ્લે આવશે. આખું એનું ગ્રુપ છે.
12મા સ્કંદના એ અધ્યાયનો કોઈ બહુ વિસ્તાર નથી કર્યો, પણ અહીંયા આપણે કરવો છે. એટલે એ આખું સૌરમંડળ છે, એના પછી વિભિન્ન ગ્રહોની સ્થિતિ છે. 22મો અધ્યાય, અને 22મા અધ્યાયમાં તમે 8મા પદ્યમાં ગદ્યમાં જતા રહ્યો. એવમ ચંદ્રમા અર્ક ગભ સ્તિભ્ય ઉપરિષ્ટાલ લક્ષ્ય યોજનત ઉપલભ્ય માનો અર્કસ્ય સંવત્સર ભુક્તિમ પક્ષાભ્યામ માસ ભુક્તિમ સર્પાદ અર્ક્ષાભ્યામ દિને નૈવ પક્ષ ભુક્તિમ અગ્રચારી દ્રુતતર ગમનો ભુંક્તે. આ કારિકા બધાના લોકનું મહત્વ, બધા ચંદ્રમાંથી 3 લાખ યોજન ઉપર અભિજીત નક્ષત્ર છે. એ અભિજીત નક્ષત્ર છે, એ નક્ષત્રોનો પ્રભાવ પૃથ્વી ઉપર સૌથી વધારે પડે. દર 11 વર્ષે એક વિસ્ફોટ થાય સૂર્ય ઉપર. એ વિસ્ફોટની અસર સીધી નક્ષત્રો ઉપર થાય, અને નક્ષત્રોની અસર પૃથ્વી ઉપર થાય. મહામારી દર 11 વર્ષે આવે. સુમેરિયન સંસ્કૃતિ તો આનું સંશોધન કર્યું છે બહુ મોટું. અને એનાથી પછી આગળ જાઓ તો એનાથી 2 લાખ યોજન શુક્ર ઊંચો છે. વરસાદ વરસાવનારો ગ્રહ શુક્ર છે. અન્નાદ પરિસુતો રસમ બ્રહ્મણા વ્યુત્પન્ન છત્રમ પયઃ. મંત્ર બોલો કે દ્રામ દ્રીમ દ્રોમ સહ શુક્રાય તો વરસાદ થાય. એ સૂર્યથી આગળ પાછળ એની સાથે રહે, એના ઉપર વરસાદનું નક્કી થાય. સૂર્ય સાથે બુધ અને શુક્રનું તમે સુમેળ જોવો એટલે તમે કહી શકો કે વરસાદ આ વર્ષે કેવો પડશે. હું આપને લેસન આપું છું. કાલે તમે અત્યારે પ્રશ્ન કુંડલીમાં તમે જોઈને આવજો. સૂર્ય છે એનાથી શુક્ર આગળ છે કે સૂર્ય એનાથી પાછળ છે, કે સૂર્ય શુક્ર સાથે જ છે. શુક્ર અને બુધ સૂર્ય સાથે છે કે જો સૂર્યથી આગળ શુક્ર અને બુધ હોય તો વરસાદ સૌથી વધારે થશે. જો એ પાછળ હશે શુક્ર અને બુધ સૂર્યથી તો વરસાદ ઓછો થશે. અને એ શુક્ર અને બુધ જો સાથે જ હશે આ ચોમાસામાં તો વરસાદ મધ્યમ થશે. હવે કાલે તમે જોઈને આવજો ને તમે આગાહી કરજો કે વરસાદ કેવો થશે. સ્વયં એવ જ્યોતિષ, તમે સ્વયં જ્યોતિષી છો એવા ભાવ સાથે. એટલે અહીંયા શુક્ર ગ્રહ પછી બુધની ગતિની મહત્તા છે. એના પછી 2 લાખ યોજન મંગળ છે. એક રાશિમાં 3 પક્ષ ભોગવે, અશુભ ગ્રહ છે. એનાથી 3 લાખ યોજન ગુરુ છે. એક રાશિમાં 30 માસ પસાર કરે, અને 12 રાશિ પસાર કરતા એને 30 વર્ષ લાગે. અને એના પછી 11 લાખ યોજન એનાથી ઊંચો સપ્તર્ષિનું મંડળ છે. એનાથી ઉપર વિષ્ણુનો પરમ લોક છે, જેને ધ્રુવ લોક પણ કહેવામાં આવે, જે ભગવાનને આને પ્રાપ્ત કર્યું હતું. અને એ 23મો અધ્યાય તમે જાઓ તો અહીંયા સપ્તર્ષિ શિશુમાર ચક્રનું વર્ણન છે. હવે આ વર્ણન એક સમજવા જેવું છે. 23મો અધ્યાય આખો અથ તસ્માત પરત્ર 13 લક્ષ યોજનાન અંતરત યદ વિષ્ણોઃ પરમં પદમં અભિવદંતી. વિષ્ણોઃ પરમં પદમ જે મંત્ર છે એ સપ્તર્ષિઓથી 13 લાખ યોજન ઊંચો ધ્રુવલોક છે. અને ધ્રુવ કેવો છે? ધ્રુવલોક કેવો છે? શિશુમાર ચક્ર એના પાસે આવે. શિશુમાર ધ્રુવલોક પેલા શિશુમાર ચક્ર આવે. શિશુમાર ચક્ર છે ને એ બેસેલો બળદ હોય એના જેવો છે. એનું એક ચિત્ર છે, એક પગ આમ છે ને એક પગ વળેલો છે. જેમ નંદી છે ને શિવજીના મંદિરની સામે, એ શિશુમાર ચક્રની નિશાની છે સાક્ષાત. નંદી એવી રીતે જ હોય છે. શિશુમાર ચક્ર એ છે, એના પુચ્છ ભાગમાં, એના પાછળના ભાગમાં ધ્રુવ લોક આવ્યો છે. 14 નક્ષત્રો આ તરફ ને 14 નક્ષત્રો આ તરફ, 28 નક્ષત્રો છે. શિશુમાર ચક્ર છે એક કુંડલ આકાર છે. એ કુંડલ આકારમાં એક ચિત્ર બને નંદી જેવું. નક્ષત્રો બધા એના આધારે આલે. આદ્રા નક્ષત્ર, આશ્લેષા નક્ષત્ર એ નસકોરામાં ક્યાં છે, પીઠ ઉપર ક્યાં છે, એનું વર્ણન છે આખું. અને શિશુમાર ચક્ર ભગવાન વિષ્ણુનું સર્વદેવમય સ્વરૂપ છે. એટલે મૌન રહીને એનું દર્શન કરતા કરતા, મંત્ર જાપ કરતા કરતા વિષ્ણુને પામવા વાળા લોકો શિશુમાર ચક્રનું ધ્યાન ધરે. અને એના માટેનો આ શ્લોક છે છેલ્લો 9મો. નમસ્યત સ્મરતો વા ત્રિકાલમ નશ્યેત તત્કાલમ કાલજમાશુ પાપમ. એ સમયે એ કાલજમ આશુ પાપમ, એક જ સમયમાં પાપ તમારા બળીને ભસ્મ થઈ જાય. કોઈ શિશુમાર ચક્રનું એ ભગવાનના ધ્રુવ તારા પાસે આવ્યું છે. ધ્રુવ તારાને જોઈને કોઈ જપ કરે તો એના પાપો બળી જાય. એટલે લગ્ન સમયે ધ્રુવ તારાના દર્શનની મહત્તા છે. 24મો અધ્યાય, જેમાં બધા ગ્રહોની સ્થિતિનું વર્ણન છે. 24મા અધ્યાયમાં રાહુથી 10 યોજન નીચે સિદ્ધોનો, ચારણો અને વિદ્યાધરોનું સ્થાન છે.
મારે એક પુરાણમાં, હમણાં પુરાણ 18 પુરાણમાં એક પુરાણમાં ગાંધર્વો કેવા હતા, વિદ્યાધરો કેવા હતા, કિન્નરો કેવા હતા, ચારણો કેવા હતા, એના સ્વરૂપોનું વર્ણન છે પુરાણો. એનાથી રાહુથી 10 યોજન નીચે સિદ્ધોનો, ચારણો, વિદ્યાધરોના સ્થાન છે. એનાથી નીચે આવો તો વાયુ ગતિ કરે છે, વાદળા દેખાય, એને અંતરિક્ષ કહેવાય. એનાથી નીચે યક્ષોનો લોક છે, રાક્ષસોનો, પિશાચોનો. એનાથી નીચે 100 યોજન નીચે હંસ, ગીધ, બાજ, ગરુડ જેવા પક્ષી. છઠ્ઠી કારિકા. તતો અધસ તાત શતયોજન અંતર ઇયમ પૃથ્વી યાવદ હંસ. આ હંસને 2 પાંખોવાળા પ્રાણીઓ ત્યાં ઉડે. એનાથી નીચે જવા જાવ તો પૃથ્વી આવે, ને પૃથ્વીથી નીચે 7 ભૂના વિવરણ છે. આપણે જે અતલ લોકની કાલે ચર્ચા કરી, અતલ, વિતલ, તલાતલ, મહાતલ. અતલ લોકમાં મહી નામના દાનવનો પુત્ર બલ રહે છે. 96 પ્રકારની માયા રચેલી છે એને પછી અતલની નીચે વિતલ નામનો લોટ છે, ત્યાં લોક છે, ત્યાં હાટકેશ્વર મહાદેવ પાર્ષદો અને ભૂતગણો સાથે રહે છે. 18મી કારિકા, એની નીચે સુતલ નામનો લોક છે, ત્યાં વિરોચનનો પુત્ર બલિ ત્યાં રહે છે. એનાથી નીચે જોવા જઈએ તો જે આ લોક છે એની વિશેષતા છે, આ સુતલ લોકમાં કોઈને થાક નથી લાગતો. જેટલો હિમ આચ્છાદિત પ્રદેશ છે ત્યાં થાક બધાને ઓછા લાગે છે. અખિલ જગતના ભગવાન નારાયણ છે. બધા કહે ને કે ભગવાન એના દ્વારપાલ બન્યા છે ને ક્યાં લખ્યું છે ને, તો 27મી ગદ્ય જો 24મા અધ્યાયની. તસ્ય અનુચરિતમ ઉપપરિષ્ટાદ વિસ્તરિષ્યતે તસ્ય ભગવાન સ્વયં અખિલ જગદગુરુ નારાયણો દ્વારી ગદા પાણી અવતિષ્ઠતે. ભગવાન નારાયણ પોતે હાથમાં ગદા ધારણ કરી અને એ દ્વારી ઉપર ગદા પાણી અવતિષ્ઠતે, હાથમાં ગદા લઈને ભગવાન પોતે બલિ જ્યાં સુતલ લોકમાં ગયો અહીંયા ગદા લઈને ભગવાનનું રક્ષણ કરે સુતલ લોકમાં. આ જોવું તો ખરા, ભગવાનને દ્વારપાલ બનાવ્યા ક્યાં લખ્યું છે? ઘણા લોકો એવું કહેતા હોય તો એને કહેવાનું કે 24મા અધ્યાયમાં 27મું આ ગદ્ય છે. પછી સુતલ લોક છે. સુતલ લોક નીચે તલાતલ લોક છે, ત્યાં મહી નામનો દાનવ રહે. તલાતલ લોકની નીચે મહાતલ લોક છે, એમાં ઘણા બધા સર્પો રહે છે. મહાતલ લોકની નીચે રસાતલ લોક છે, ત્યાં પણી નામનો દૈત્ય રહે છે. ઋગ્વેદમાં એની કથા છે, પણી ગાયોને લઈને સતાઈ જાય એવી કથા. ને એના પછી રસાતલ લોકની નીચે પાતાલ લોક છે. છેલ્લી કારિકા વાંચી લ્યો 31મી. તતો અધસ તાત પાતાલે નાગલોક પતય વાસુકી પ્રમુખા શંખ કુલિક મહાશંખ શ્વેત ધનંજય ધૃત રાષ્ટ્રશંખ ચૂડ કંબલ અશ્વતર દેવદત્ત દયો મહાભોગીન. આપણી વચ્ચે બધા શાસ્ત્રીજીઓ પધાર્યા છે, યમનભાઈ પધાર્યા છે, સ્વાગત છે આપ સૌનું. એટલે એનું વિશેષ વર્ણન છે. ને એના પછી શંકર્ષણ દેવની સ્તુતિ છે. ને એ શંકર્ષણ દેવની સ્તુતિમાં બ્રહ્માજી ભગવાન નારદ સાથે તુમરુ ગણિત સહિત બધા ત્યાં જઈને પ્રાર્થના કરે ભગવાનની કે ઓહો ભગવાન, આ તમારી અનંતતા તો જો, અમે કેટલો મહિમા તમારો ગાઈ શકીએ, કોઈ રીતે મહિમા ગાઈ શકીએ એમ નથી, અને ગાઈ નથી શકીએ. એટલે 2 હાથ જોડીને પ્રાર્થના કરી. પૂજ્ય કૃષ્ણશંકર શાસ્ત્રીજી ગુરુજીને આ શ્લોક સૌથી વધારે પ્રિય હતો. એવં પ્રભાવો ભગવાન અનંતો, એવં પ્રભાવો. 25મા અધ્યાયનો 13મો શ્લોક છે. 25મા અધ્યાયનો 13મો શ્લોક કાફી નામના રાગમાં. તમારી પાસે તમારા કાગળમાં 3જો શ્લોક છે. ભગવાનનો અનંત પ્રભાવ કેવો છે એના માટે દાદાજીને આ શ્લોક ખૂબ ગમતો. એવં પ્રભાવો ભગવાન અનંતો, એવં પ્રભાવો ભગવાન અનંતો. દુરંત વીર્યો રુગણાનુભાવ, દુરંત વીર્યો રુગણાનુભાવ. મૂલે રસાયા સ્થિત આત્મતંત્રો, મૂલે રસાયા સ્થિત આત્મતંત્રો. યોનિલયાસ્માન સ્થિતયે વિભરતિ, યોનિલયાસ્માન સ્થિતયે વિભરતિ. એવં પ્રભા
રૂગણાનુભાવ ઉદંત વીર્યો રૂગુણાનુભાવ એવં પ્રભાવો ભગવાન અનંત દુરંત વીર્ય રૂપ ગુણ અનુભાવ. ભગવાન શેષનાગને જોયા બ્રહ્માજીએ, તુમરુ નામના ગંધર્વએ નારદજીએ પ્રાર્થના કરી કે ઓહો, તમારો મહિમા તો કેમ ગાવો. મૂલે રસાયા, પૃથ્વીના મૂળમાં સ્થિત આત્મતંત્રો, તમે જ આની વચ્ચે છે, બાકી તમે આખી પૃથ્વીને ધારણ કરી રાખી છે. અને તમે આ તમારો અનંત આ પ્રભાવ, આ તમારું પરાક્રમ, તમારા ગુણો, તમારો અનંત છે. શું વાત કરી. એવા ભગવાનની નરકોની ગતિનું વર્ણન છે આમાં. તાંબરીસ, અંધ તાંબરીસ, મહારૌરવ 26મા શ્લોકમાં, 26મા છેલ્લે અંતે આ બધાના કાલસૂત્ર, અંધ તાંબરીસ, રૌરવ, મહારૌરવ, 7મી કારિકામાં બધા નરકોના નામ છે. પણ મારે તમને 26મા શ્લોકમાં 7મું આખું ગદ્ય છે, એમાં બધા નામ છે. નામ લઈને મારે તમને ડરાવવા નથી. અથ હે કે નરક અનેક વિંશતિ, નરકાન એક વિંશતિ ગણયંતી. આમ તો 21 નરક ગણાય છે, બધા નામ લેખા છે. રૌરવ, મહારૌરવ, કુંભીપાક, કાલસૂત્ર, અસિપત્રવન, શુકર મુખ, અંધકૂપ, કૃમિભોજન, સંદંશ, તપ્તસૂર્મી, વજ્રકંટક, શાલ્મલી, વૈત્રણી, પુયોદહ, પ્રાણરોધો, વિશંસનમ, લાલાભક્ષ, આવા નામ છે. અને છેલ્લે બીજા 7 નામ આપ્યા છે. ક્ષારકર્દમ, રક્ષો ગણભોજન, શૂલપ્રોત, દંતશ્રુક, અવટન નિરોધન, પર્યાવર્તન, આવા નામ આપ્યા છે. એમ ટોટલ 28 નરકો થાય. કોણ કોણ કેવા પાપ કરે છે, એનું વિસ્તાર આપ્યો છે કે આવા પાપ કરવા વાળો વ્યક્તિ આવી જગ્યાએ, જે ધન, સંતાન અને કોઈ સ્ત્રીનું હરણ કરે, એ યમદૂતો કાળપાશમાં બાંધીને તામ્રીસ નામના નરકમાં પધરાવે છે. એનાથી આગળ 15મી કારિકામાં, એમાં ગદ્યમાં, જે મનુષ્ય કોઈ પણ પ્રકારની આપત્તિ નહીં આવતા છતાં પણ વૈદિક ધર્મને ત્યાજી દે છે, એ અસિપત્ર નામના વનમાં જાય છે. તમારી પર મુસીબત આવે ને તમે ત્યાગી દો, ઠીક છે. કોઈ મુસીબતનો સ્વેચ્છાએ કે નથી કરવું, લે સવારમાં જાગીને મારે ભગવાનને ભજવા જ નથી, દીપક પણ નથી પેટાવું, કાંઈ નથી કરવું, શું થશે મારું, એ બધા અસિપત્ર વનમાં જાય. એ જે જવાવાળા છે અસિપત્ર વનમાં, એની સાથે કેવો વ્યવહાર થાય એનું વર્ણન છે. બંને બાજુથી 2 ધારાઓ લઈ અને જેમ પત્તાના આપણે ટુકડા કરતા હોય ને, શાકભાજી કાપતા હોય, એમ કાપી નાખે છે. અને ત્યારે આપણે રાડો પાડતા હોય કે હા એ મરી ગયો, હા એ મરી ગયો. એ આ કારણ શરીરને ભોગવવાનું છે આ બધું. અને એ જે પાખંડી લોકો પાખંડપૂર્ણ યજ્ઞોમાં પશુઓનો વધ કરે, 25મું ગદ્ય. અને જે પશુન વિશસંતી તાન ઉષ્મિન લોકે વૈશસે નરકે પતિતાન નિરયપતયો યાત હિત્વા વિશસંતી, જે વિશસન નામના નરકમાં પડે છે, જે પશુઓના વધ કરે છે. જે લોકો ધનવાન પોતાની જાતને સમજીને અભિમાનથી સૌને વાંકી દ્રષ્ટિથી જુએ, જેના હૃદયમાં ને મુખમાં ધન સંપત્તિનો વ્યયની ચિંતા જ લાગે કે ઓહો પૈસા વપરાઈ ગયા, એના માટે સૂચિમુખ નામનું નરક છે. આવા બધા નરકોની ચર્ચા કરીને છેલ્લું 40મું, હવે 5મો સ્કંદ આજે પૂરો કરું. મેં કીધું આમાં ભલે વાર લાગે, તમને થોડોક કંટાળો આવે તો ભલે આવે, પણ મને એમ થાય કે હું ભાગવતજીને બરાબર ન્યાય આપી દઉં. 26 અધ્યાયમાં તમને કદાચ આમાં એકાદા બેને જોકા આવી ગયા હતા, 2 બહેનોને મેં જોઈ લીધું. મેં કીધું આ છે કઠિન, પણ હવે ભલે આવી જાય. 5 મિનિટ માટે તો હું કડક થઈ ગયો. એટલે આવી જતા હોય તો ભલે આવી જાય, પણ આ 5મો સ્કંદ તો વિસ્તારપૂર્વક કરવો છે. સ્થૂળ સૂક્ષ્મ આ પ્રકારનું શ્રવણ કરીને ચિત્ત સ્થૂળ રૂપમાં સ્થિર કરી ધીરે ધીરે ભગવાનના સૂક્ષ્મ રૂપમાં પ્રવેશ કરે, એટલે આ છે આખો આ અધ્યાય. અને આખો આ સ્કંદ પૃથ્વી, અનંત દ્વીપો, વર્ષો, નદીઓ, આ સ્થિતિનું વર્ણન થઈને ભગવાનના અતિ અદ્ભુત સ્થૂળ રૂપમાંથી ભગવાનના સૂક્ષ્મ રૂપમાં પ્રવેશ થાય, એટલે આ હેતુ હતો. એવા 26 અધ્યાયનો 5મ સ્કંદ સ્થાન લીલા ભગવાનના ચરણોમાં સમર્પિત. ને એના પછી આ 26મો જે અધ્યાય છે ને 26મો અધ્યાય ભગવાનના ચરણોમાં સમર્પિત કરી દઈ અને 7મા અધ્યાયમાં આપને પ્રવેશ કરાવડાવું. આ 6ઠા સ્કંદમાં પોષણમ તદ અનુગ્રહ, આ અનુગ્રહ લીલા છે ભગવાનની. 6ઠ્ઠો સ્કંદ આખો અનુગ્રહ માટે છે. અનુગ્રહમાં કોના કોના ઉપર ભગવાને અનુગ્રહ કર્યા એની ચર્ચા છે. ભગવાને સૌથી પહેલો અનુગ્રહ તો ચિત્રકેતુ ઉપર કર્યો છે. ભગવાને પહેલો અનુગ્રહ અજામિલ ઉપર કર્યો છે. એવા 19 સૌથી નાનામાં નાનો આ સ્કંદ છે. પણ એ નાના સ્કંદમાં
બધા ઉપર કૃપા કરી છે. પોષણ લીલા એને કહેવાય જ્યાં અનુગ્રહની વાત આવે. ભગવાને કોઈ પણ વિચાર વિના બધા ઉપર જે અનુગ્રહ કર્યો એ અનુગ્રહને જ કહેવામાં આવે છે પોષણમ તદ અનુગ્રહ. અને એ અનુગ્રહ માટે મારે બે ચર્ચા કરવી છે આપની આગળ, પણ સીધા આપને પેલા ચરિત્રમાં લઈ જાઓ. અહીંયા એક વખત પરીક્ષિતે પૂછી લીધું કે આ હમણાં તમે નરકોનું વર્ણન કર્યું છે, તો મનુષ્ય સામે રાજદંડ છે, સમાજ દંડ છે, લૌકિક નરકોની ચર્ચા છે. આવી બધી ચર્ચાઓ હોવા છતાં પણ એની વાસનાઓ કેમ દૂર ન થતી? કર્મ કરવામાં શા માટે પ્રવૃત્ત રહી? પાપોનું કોઈ પ્રાયશ્ચિત નથી? ત્યારે સુખદેવજીએ જવાબ આપ્યો 11મા શ્લોકમાં કે કર્મણા કર્મ નિર્હારો નહ્યાન આંતકિક ઈષ્યતે. ખરા અર્થમાં જો પ્રાયશ્ચિતમ હોય તાવત પ્રાયશ્ચિતમ વિમર્શનમ. જો તત્વજ્ઞાન પ્રાપ્ત થઈ જાય તો આ બધાનું પ્રાયશ્ચિત છે. અને એના માટે તત્વજ્ઞાન માટે તમને એક જૂનો ઇતિહાસ સંભળાવું. 20મો શ્લોક. અત્ર ચ ઉદાહરંતિમ ઇતિ ઇતિહાસમમ પુરાતનમ. એક મોટો ઇતિહાસ તમને સમજાવું. અને આ ઇતિહાસ કેવો છે? ઇમમ ઇતિહાસમ હાસમ પુરાતનમ. બહુ જૂનો ઇતિહાસ છે. પુરાતનમ છે. કાન્યકુબ્જ નામના બ્રાહ્મણમાં કાન્યકુબ્જે દ્વિજ કશ્ચિત દાસીપતિ અજામિલ. એક દાસીપતિ રહેતો હતો અજામિલ. અજા એટલે પ્રકૃતિ, મિલ એટલે મળેલો, પ્રકૃતિ સાથે મળેલો જીવ. પ્રકૃતિનો સૌથી વધારે પ્રભાવ જેના ઉપર છે એવા જીવની ચર્ચા એટલે અજામિલ. એના પછીનું જો બીજા 21મા શ્લોકનું બીજું પદ છે એમાં બધો જવાબ આવી ગયો એક જ વાક્યમાં. નામના નષ્ટ સદાચારો દાસ્યા સંસર્ગ દૂષિત. નષ્ટ સદાચાર એનો મતલબ પૂર્વમાં સદાચાર હતો એના જીવનમાં, પછી નષ્ટ થઈ ગયો. એના કારણે થઈ ગયો દાસ્યા સંસર્ગ દૂષિત. એક દાસીના સંસર્ગથી દૂષિત થયો હતો. અને આ શ્લોકનો જવાબ 55મા શ્લોકમાં છે. પહેલા જ અધ્યાયના 55મા શ્લોકમાં જતા રહ્યો. 55 અને 56 આ બે શ્લોકમાં એનો જવાબ છે. અને 56મા શ્લોકમાં તો લખ્યું છે અયમ હિ શ્રુત સંપન્ન શીલવૃત્ત ગુણાલય ધૃતવ્રતો મૃદુર્દાંત સત્યવાન મંત્ર વિશુચિ. આટલો બધો શુચિ એટલે પવિત્ર હતો. એ મંત્રવેત્તા હતો, મંત્ર જાણનારો હતો, સત્ય બોલનારો હતો, વિનયી હતો, સત્યનિષ્ઠ હતો, શ્રુત સંપન્ન વેદ ભણેલો હતો. શીલ એટલે ચરિત્રનો તો બહુ પાકો હતો. વૃત્તિ સારી વૃત્તિનો. ગુણાલય ગુણ તો ખજાનો હતો. પણ એક દાસીથી છેતરાઈ ગયો અને સેવા માટે છેતરાઈ ગયો. એના માટે અહીંયા આખો પહેલો અધ્યાય એના માટેની ચર્ચા લખી છે કે દાસીથી છેતરાઈ ગયો એટલું જ નહીં, વટે માર્ગુને લૂંટતો. અરે નિંદની વૃત્તિઓ, કુટુંબનું પાલન પોષણ કરવા માટે બધા પ્રકારના ધનની ચોરી કરતો, દગાખોરી કરતો. બિભ્રત કુટુંબ એ પોતાના લાંબા કુટુંબનું પાલન પોષણ કરવા માટે જેટલી પણ નિંદની વૃત્તિ કહેવાય ટોટલી વૃત્તિઓ હતી એની. અને 23મા શ્લોકમાં છેલ્લું પદ રાજાન અષ્ટાશીતિ આયુષ સમાહા. એના 88 વર્ષ વીતી ગયા એનું પાલન પોષણ કરવામાં. એ વૃદ્ધ અજામિલને એ દાસીથી 10 પુત્રો થયા હતા. તસ્ય પ્રવયસ પુત્ર દશતેસામ તુ યો અવમહ. એ દાસીથી 10 પુત્રો થયા. અને એમાં સૌથી નાનો હતો બાલો નારાયણો નામના પિત્રોશ્ચદયિતો વૃષમ. સૌથી નાના દીકરાના નામ એણે નારાયણ પાડ્યું છે. અને નારાયણ તો નામ જ એવું છે. આ રોજ માટે એના પિતાજી હતા. એના પિતાજી ભગવાનના બહુ મોટા ભક્ત હતા. 58મા શ્લોકમાં એકદા અસો વનમ યાતઃ પિતૃ સંદેશ કૃત દ્વિજ. પિતાજી એને ફળ પુષ્પ સમિત કુશાન એને ફળ લેવા માટે, પુષ્પ લેવા માટે, સમિત લેવા માટે, દર્ભ લેવા માટે મોકલ્યો છે. અને જ્યારે દર્ભ લેવા માટે ગયો ત્યારે એણે એક આલાપ સાંભળ્યો છે. એક આલાપ થઈ રહ્યો હતો, સુંદર ગીત ગવાઈ રહ્યું હતું. અને જે આલાપ સાંભળ્યો, દર્ભ લેતો હતો, સારા સારા દર્ભ, સમિધા લેતો હતો, ફૂલ પુષ્પ લેતો હતો યજ્ઞ માટે. કાનની અંદર આલાપ સાંભળ્યો એટલે કાન એ તરફ સીધા જ ખેંચાણા.
જે 6 ઇન્દ્રિયો લૂંટે ને એમાં પહેલી ઇન્દ્રિય લૂંટનારી હોય તો કાન. કાનથી આકર્ષણ ઊભું થાય કે આહા કંઈક સુંદર સંભળાય. પેલા કાને એની અધ્યાત્મ સંપદા લૂંટાઈ ગઈ. સુંદર ગીત ગાતી હતી એક ગણિકા, એક દાસી, એક જેને કહેવાય રેડ લાઇટ વિસ્તારની એક મહિલા, એક ગણિકા ગીત ગાઈ રહી હતી. કાન ખેંચાણા તો એ કાન તરફ અવાજ આવતા તો આંખ પણ ખેંચાણી. 5 જ્ઞાનેન્દ્રિય ચર્ચા કર, આંખે જોયું તો આટલી બધી સુંદર એ મહિલા હતી. એ કોઈ સાથે દારૂ પીતી હતી, કોઈને પીવડાવતી હતી, બંને લોકો ચાખતા હતા. એટલે જીહવાને થયું કે એ ચાખીને પણ આનંદ માણતા હતા. અને કે એ શું હશે? જીહવેન્દ્રિયને થયું કે હું ચાખી લઉં. રસેન્દ્રિય જાગી છે. એકબીજા સાથે નૃત્ય કરતા હતા, એના અંગોના સ્પર્શ કરતા હતા. આ ત્વક ઇન્દ્રિય અને ચામડીને થયું કે હું પણ એનો અનુભવ કરું, જે આનંદ માણે છે. અને એના શરીરમાં સુગંધિત પુષ્પો હશે. પુષ્પો પણ આકર્ષણનું કેન્દ્ર છે. ગંધ આવતી હતી, ગંધથી પણ લોભાણો આ વ્યક્તિ. 5 જ્ઞાનેન્દ્રિય ખેંચાય એટલે મન તો ખેંચાવાનું છે. મન ત્યાં જતું રહ્યું. 5 જ્ઞાનેન્દ્રિય એટલી બધી પ્રબળ છે કે મનને લઈ જ જાય એ તરફ. એ ચિત્ર એક વખત જોયું એમ નહીં, વારંવાર જ્યારે સંવિદા લેવા જાય ત્યારે આ ઘટના બને ને એ ચિત્ર જોવે. વારંવાર તમે જે જુઓ છો, વારંવાર સાંભળો છો, વારંવાર સૂંઘો છો, વારંવાર તમે જે અનુભવ કરો છો, એ અનુભવ તમારા સૂક્ષ્મ મનમાં દ્રઢ થઈ જાય. જો નબળી વસ્તુ દ્રઢ થતી હોય તો 1 મહિનાની કથા તમારામાં દ્રઢ નહીં થઈ જાય. તમે 1 મહિનાથી રોજ ચિંતન કરો, રોજ ચિંતન કરો, રોજ ચિંતન કરો. એટલે મારી દ્રષ્ટિએ રોજ ઠાકોરજીના મંદિરે જવું જોઈએ, રોજ ભગવાનના મંદિરે જવું જોઈએ. રોજ તમે એને જોયા જ કરો. આ કનૈયાને રોજ જોયા કરો તો પ્રેમ ન થઈ જાય? આના સિવાય પછી તમને બીજું કોઈ ચિત્ર યાદ આવે? સ્વપ્નમાં પણ તમને એ જ દેખાય. સતત તમે જેનું ચિંતન કરી રાખો. એટલે હું તો કહું, ઘરના દરેક સ્થાને ભગવાનના ચિત્ર હોવા જોઈએ. દરેક જગ્યાએ બેઠકમાં બેસવા આવો ચિત્ર હોવું જોઈએ, રસોડામાં જાઓ ચિત્ર હોવું જોઈએ, પોતાના બેડરૂમમાં જો ચિત્ર હોવું જોઈએ. દરેક જગ્યાએ ચિંતન એ જ થવું જોઈએ. ગાડીમાં એ, દુકાનમાં એ, મોબાઈલની સ્ક્રીન ઉપર પણ એ, બધામાં એ. સતત તમને એના સિવાય બીજા કોઈનું ચિંતન જ ન થાય. સતત ચિંતન થવાના કારણે એક દિવસ સમિધા હોમ કરતા હતા એના પિતાજી સાથે, અને વિચાર આવી ગયો કે ઓહો, કેવા ગાતા હતા, કેવા હસતા હતા. 60મો શ્લોક. એને એવું થયું કે ક્રીડમ અંતુ ગાયંતમ હસંતમ અનયા અંતિકે. એને થયું કે હું પણ વિભિન્ન ચેષ્ટાઓ કરવા જાઉં. એટલે સીધો દોડીને ત્યાં ગયો. એ કુલટા પાસે, એ ગણિકા પાસે જઈને એને પોતાનો પ્રસ્તાવ મૂક્યો કે તમે જે કોઈ પુરુષ સાથે વ્યવહાર કરતા મારી સાથે કરો. આને કહ્યું કે એના માટે ધન જોઈએ. એ ધન જોઈએ, એના માટે તું મારા માટે આ લઈ આવે. એને ખુશ કરવા માટે 64મો શ્લોક. તામેવ તોષયા માસ. એને રાજી કરવા માટે, એને તોષ પ્રસન્ન કરવા માટે. પિત્રેણ અર્થેન યાવતા. પોતાના બાપના પૈસા એ ગ્રામ્યૈ મનોરમૈ કામૈ પ્રસિદ્ધેત યથા તથા. મોટા ભાગની બધી ગામમાંથી જે મનોરમ વસ્તુઓ, જે કામલાયક વસ્તુઓ, વસ્ત્રો આદિ બધું લઈ આવી, જે એની પૂર્તિ માટે સઘળી સંપત્તિ આપી દીધી. મોટા ભાગની બધી સંપત્તિ આપી દીધી. રોજ માટે પૈસા લઈ આવે, પૈસા આ વસ્તુ જોઈએ, આ લઈ આવે. હવે આને ખબર પડી ગઈ કે આ તો મારામાં આકૃષ્ટ છે, હું જે મગાવીશ એ બધું લઈ આવશે. અને પછી તો એને કહ્યું કે તમે એટલું બધું કરો એમના કરતા હું જ તમારા ઘરે આવી જાઉં તો. પણ કે મારા પત્ની છે, મારા માતા પિતા છે, કે કાઢી મૂકો એમને. તમે એમને કાઢી મૂકશો તો હું તમારા ઘરે આવી જઈશ. અને એ બંનેને કાઢી મૂક્યા ને એનો અફસોસ એને ખૂબ કર્યો છે આણે. અને એનો જવાબ બીજા અધ્યાયમાં 27મો શ્લોક અને 28મો શ્લોક એનું પ્રમાણ છે. 27 ને 28 શ્લોકમાં એ છેલ્લે એને ખબર પડે ત્યારે રડે કે ઓહો હો, હિતવા બાલામ સતીમ યોહમ. મેં મારી સતી જેવી પત્નીને કાઢી મૂકી. 28મો શ્લોક વૃદ્ધાવ નાથો પિતરો નાન્ય બંધુ તપસ્વીનો. મેં મારા તપસ્વી જેવા મા બાપને કાઢી મૂક્યા. એટલે આના કહેવા ઉપરથી એમણે માતા પિતાને પત્નીને કાઢી મૂક્યા છે, એનો પરિત્યાગ કરી દીધો છે. 65મા શ્લોકમાં પણ છે, વિસસર્જા ચિરાત પાપ સ્વૈરિણ્યા પાંગ વિદ્ધિ. પોતાની પત્નીને પણ કાઢી નાખી અને પોતાના મા બાપને પણ કાઢી મૂક્યા. અને પછી એ લઈ ને 66મા શ્લોકમાં બભા રાસ્યા કુટુંબિન્યા કુટુંબિન્નમ મંદ ધીરયમ. પોતાના આ કુટુંબને બહુ એટલો બધો મોટો છે, 10 બાળકો થયા, એનું પાલન પોષણ કરવામાં મોટા ભાગના પાપ આવી ગયા. પણ વેદ ભણેલો હતો ને એટલે એને પાકું ખબર હતું કે દીકરાઓના નામ કેમ રાખવા જોઈએ. 10 દીકરાઓના નામ ભગવાન ઉપર રાખ્યા હતા. એમાં છેલ્લો દીકરો હતો ત્યારે એની વૃદ્ધાવસ્થા આવીને વૃદ્ધાવસ્થામાં બાળકો એને પ્રિય લાગવા માંડે.
એમાંય જે નારાયણ હતો એને વારંવાર કહેતા કે નારાયણ તું અહીંયા આવ, નારાયણ તું જમી લે, નારાયણ તું આ લે, નારાયણ તું આ કરે. અહીંયા 26મો શ્લોક પહેલા અધ્યાયનો, ભુંજાન પ્રપિબન ખાદન બાલક સ્નેહ યંત્રિત. એ જમવા સમયે, પાણી પીવા સમયે એ પીતો પીતો પીવડાવતો જલ, એને જમતા જમતા બધાને જમડાવતો, સતત નારાયણ અહીંયા આવ, નારાયણ જમી લે, નારાયણ આ કર, નારાયણ. 88 વર્ષે તો એ જ થાય ને, ખાટલામાં પડ્યા પડ્યા નારાયણ તું આ કર, નારાયણ આ કર, નારાયણ 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 નારાયણ. અને નારાયણનો તો ભાવ જ એવો છે કે જે નારાયણનું નામ લે, નારાયણના 4 અર્થ છે. એક નારાયણનો અર્થ છે નારમ અયનમ. એક નારમનો મતલબ થાય જીવ, અયનમ યસ્ય, અયનમ ઇતિ પ્રવર્તક. જે જીવનો પ્રવર્તક છે એને કહેવાય નારાયણ. એક નારાયણનો બીજો અર્થ છે નારમ અયનમ યસ્ય. નારમ એટલે જીવ, અને જીવનો જે આશ્રય દાતા, અયનમ ઇતિ આશ્રય. જીવને જે આશ્રય આપનારો છે, આ બધા જીવને જે આશ્રય આપે એનું નામ છે નારાયણ. આ દરેક જીવને પ્રવર્તક એટલે આમાં પેસાડનારો, પ્રવર્તક, આનું બધું ચલાવનારો છે, એનું નામ છે નારાયણ. એક જીવમ, એક નારમ ઇતિ જીવમ, અને અયનમ એટલે એનો જ્ઞાતા રહ. દરેક જીવને જાણવા વાળો, આપણે કેટલામાંથી બધું જાણનારો એ છે. આખા દરેક જીવને જાણનારો છે. નારમ ઇતિ જીવમ, અયનમ ઇતિ જાણવા વાળો, જે દરેક જીવને જાણવા વાળો છે. એક નારમ ઇતિ જલમ, અયનમ ઇતિ સ્થાનમ. જેનું જલ, જેનું સ્થાન છે, જેનું રહેવાનું જેટલું બધું વિશુદ્ધ હોય, કોમળ હોય, તો એ કેટલો કોમળ હશે. અને એનું જે નામ લે એનું તો જીવન સુધરી જાય. એટલે જો આપણા હૃદયમાં ભૂલે ચૂકે પણ એક વખત પણ જો નારાયણ બોલાઈ જાય તો 2 વસ્તુ તમારું અંતકણ શુદ્ધ કરે. એક તો નારાયણ બોલો તો અંતકણ શુદ્ધ થાય, અથવા નારાયણ સરોવરમાં ડૂબકી લગાવો તો અંતકણ શુદ્ધ થાય. ઓલા નારાયણ સરોવરમાં પણ તમે ડૂબકી મારવા વાળા છો, આજે નારાયણના નામમાં ડૂબકી મારી લ્યો. નારાયણ જીસકે હૃદય में, नारायण जिसके हृदय में, नारायण जिसके हृदय में, नारायण जिसके हृदय में. वो कछु कर्म करे ना करे, वो कछु कर्म करे ना करे, वो कछु कर्म करे ना करे, वो कछु कर्म करे ना करे. नारायण जिनके हृदय में, नारायण जिनके हृदय में, नारायण हृदय में, नारायण जिनके हृदय. નારાયણ નામ જેના હૃદયમાં આવી જાય એ કશું કરે ના કરે અને કઈ કરવાની જરૂર નથી. અંતકરણ એમને વિશુદ્ધ થઈ જાય. મોટા ભાગના આપણે કામ અંતકરણ વિશુદ્ધ કરવા માટે કરતા હોય, જપ તપ અનુષ્ઠાન, એને કાંઈ કરવાની જરૂર નથી. ખાલી નારાયણનું નામ બોલે, બોલીએ જય શ્રીમન નારાયણ. નારાયણ ખાલી નામ બોલો તો અંતકરણ વિશુદ્ધ થાય. તમે ખાલી એક દિવસ નારાયણ 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 કરશો તો તમારું હૃદય અંતકરણ વિશુદ્ધ થઈ જશે. એમ નારાયણ નારાયણ સતત બોલવા માંડી ગયા. નારાયણ જમી લે, નારાયણ પાણી પી લે, નારાયણ નારાયણ, આટલું બધું અંતકરણ વિશુદ્ધ થઈ ગયું. એટલે અમારા નારદજી ક્યારે કોઈનું દુઃખ જોઈ નથી શકતા. અંતકરણ વિશુદ્ધ છે. નારાયણ નારાયણ બોલી બોલી. સંતો કોઈનું દુઃખ ન જોઈ શકે. સંતો કોઈનું દુઃખ જોઈ તો આંખમાંથી આંસુ પાડવા માંડે. અમારે સાસણગીરમાં એક આશ્રમ છે, પૂજ્ય વિમલદાસજી રાઘવેન્દ્ર આશ્રમ. વિમલદાસજી છે એ મને ક્યારેક ક્યારેક ફોન કરે કે મહાદેવભાઈ, આવું આવું આપણા દેશમાં થઈ રહ્યું, એનાથી બચવા માટે કંઈ થઈ શકે કે નહીં? અત્યારે આ દીકરીઓ આવું કરવા માંડી છે, આ છોકરાઓ વ્યસનમાં ચડી ગયા છે, એના માટે કંઈ થઈ શકે કે નહીં? એના માટે શું કરવું જોઈએ? કંઈક કરો નહીં. એમ કરતા કરતા રડવા માંડી જાય. અરે મેં કીધું